હર હર મહાદેવ, માતા પાર્વતીની જય। આજના વિડીયોમાં આપણે ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રત માટે જવારા કેવી રીતે વાવવા, ક્યારે વાવવા અને કેટલા અનાજના વાવવા તે બધી જ માહિતી જાણીશું। જવારા એ માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે અને કુમારિકાઓ ગૌરી વ્રતમાં નિત્ય જવારાનું પૂજન અર્ચન કરે છે। જવારા વાવવા માટે કઈ કઈ વસ્તુ જોશે તે જોઈએ। અત્યારે મેં એક માટીનું કોળિયું લીધું છે। જો તમારી પાસે વાંસની ટોપલી હોય તો તેમાં પણ વાવી શકાય, તે બેસ્ટ ઓપ્શન છે। અને ના હોય તો માટીનું કોળિયું કે કોઈ વાસણમાં પણ તેને વાવી શકો છો। તેની સાથે અહીંયા શુદ્ધ જળ લીધું છે, તેમાં થોડું ગંગાજળ ઉમેરી દીધું છે, થોડીક માટી લીધી છે। આજે આ જવેરાને હું ફક્ત ઘઉંનો ઉપયોગ કરી અને વાવું છું। તેની જગ્યાએ તમે 3 ધાન, 5 ધાન કે 7 ધાનનો ઉપયોગ કરીને પણ વાવી શકો છો। 5 ધાનનો ઉપયોગ કરીને પણ મેં અગાઉ જવેરા વાવેલા છે, તેનો વિડીયો પણ મૂકેલો છે। શકન માટે થોડાક મગ લીધા છે, તે પણ ઉમેરીશું અને છાણિયું ખાતર લીધું છે। જો છાણિયું ખાતર ના હોય તો બજારમાં મળતું ખાતર પણ લઈ શકાય। આ માટી ઘણી જાડી અને કાંકરાવાળી છે, તેમાં થોડો કચરો પણ છે, આથી આ માટીને આપણે ચાળી લેશું જેથી તેમાં કાંકરા છે તેને દૂર કરી શકાય। હવે આ રીતની ચાળણી લઈ અને તેમાં માટી ઉમેરી આ બધી માટીને ચાળી લેવાની છે। ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં જવારા વાવવામાં આવે છે। નવરાત્રિમાં પણ ઘણા લોકો વાવે છે અને ઘણા લોકો દિવાસામાં પણ જવારા વાવી અને તેનો ઉપયોગ કરતા હોય છે। આ જવારાને તમે 3, 5 કે 7 જે પણ ધાન અવેલેબલ હોય તેનાથી વાવી શકો છો। શકનના 5 મગ ઉમેરી અને ફક્ત ઘઉંથી પણ વાવી શકાય છે। તમે ધાનને 10 થી 12 કલાક માટે પલાળી અને પછી પણ ઉમેરી શકો છો, તેનાથી પણ ઝડપથી ગ્રોથ હશે। ઘણા લોકોને ખબર નથી હોતી કે જવારા કેવી રીતે વાવવા અને વાવે તો સરસ ગ્રો નથી થતો, પણ જો તમે આ રીતે વાવશો તો તમારા જવેરા સરસ ઉગશે। માટી ચડાઈ જાય એટલે તેની સાથે છાણિયું ખાતર લઈ તેને પણ ચાળી લેશું, જેનાથી ખાતર પણ એકદમ ઝીણું બને અને માટીમાં સરસ રીતે મિક્સ કરી શકાય। જવારાને બને ત્યાં સુધી સવારના ટાઈમે જ વાવવા, જેથી બપોરના ટાઈમે તેને જે ગરમી મળે તેનાથી દાણા ઝડપથી અંકુરિત થશે અને જવારા સરસ ઉગશે। જે મોટા ગાંગડા છે એને ફરી પાછા ભૂકો કરી અને ફરી ચાળી લેવાનું અને તેનો ઉપયોગ આપણે પાછળથી કરીશું। માટીમાં આ રીતે ખાતર મિક્સ કરવાથી માટી એકદમ હળવી બની જશે અને આપણે તેમાં જે દાણા વાવીશું તેના ઉપર બહુ વજન નહીં આવે અને અંકુરિત થઈ ઝડપથી બહાર આવી શકશે। બંને વસ્તુને બરાબર રીતે મિક્સ કરી અને જવારા વાવીશું। હવે કોળિયું લઈ અને તેમાં ખાતર અને માટીનું મિક્સર છે તેને ઉમેરી દેવાનું। કોળિયાને અડધું ભરી લેવાનું છે। કોળિયું અડધું ભરાઈ જાય એટલે શકનના 5 દાણા મગના ઉમેરીશું। ગણપતિ બાપાનું નામ લઈ અને દાણા ઉમેરવાના અને પ્રાર્થના કરવાની, હે ગણપતિ બાપા, હે માતા પાર્વતી, અમારા જવારા સરસ ઉગે તેવા આશીર્વાદ આપો। 5 દાણા ઉમેરી અને પછી આપણે ઘઉં ઉમેરી દેશું। ઘઉંને છૂટા છૂટા આ રીતે ફેલાવી દેવાના। જો તમે વધારે ધાન લેતા હોય તો તે ઉમેરવાના। તેના ઉપર થોડું થોડું જળ છાંટી દેશું જેથી ઘઉં છે પલળી જાય અને અંકુરિત થવાની શરૂઆત થઈ જાય। હવે તેના ઉપર જે છાણિયું ખાતર રાખેલું હતું તેનું લેયર કરીશું। આનાથી માટી છે એ હળવી બનશે અને જવારાનો ગ્રોથ છે એ ઝડપથી થશે। જવારાને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે। તેની પૂજા કરી અને નાગલોને ચુંદડી ચડાવીએ તેને ભગવાન શંકરનું સ્વરૂપ માનવામાં આવે છે। આથી જવારાની પૂજા કરી અને શિવશક્તિના આશીર્વાદ મેળવી શકાય છે। હવે ફરી પાછું તેના ઉપર હળવું હળવું માટીનું લેયર કરવાનું અને ફરી પાછા મગ અને ઘઉં ઉમેરી તેના ઉપર થોડું હળવું માટીનું લેયર કરી દેવાનું। આ રીતે પૂરા કોળિયામાં લેયર કરી અને જવારા વાવવાના છે। માટી છે એ ઘઉં ઉપર થોડી થોડી જ ઉમેરવાની। ઘઉં ઉપર થોડા કવર થાય એટલી જ ઉમેરવાની, વધારે નહીં ઉમેરવાની। અત્યારે બજારમાં જવેરા મળતા હોય તે લઈ લેવામાં આવે છે, પણ તેમાં આપણો ભાવ નથી હોતો। આપણે હાથે વાવીએ અને જવારા સરસ ઉગે તો તેની ખુશી અને ભાવ અલગ જ હોય છે।
એટલે આ રીતે ઘરે જવારા વાવી શકાય છે અને સરસ ઉગી જાય છે. અષાઢ માસની 11રસથી ગૌરી વ્રત શરૂ થાય છે. તેના એક અઠવાડિયા પહેલાં જવારા વાવી શકાય, અથવા તમે અષાઢી બીજના દિવસે જવારાનું મુહૂર્ત કરી અને વાવી લો તો પણ ચાલે, તો પણ સરસ ઉગી જાય છે. અને અષાઢી બીજના ભૂલી જવાય તો અષાઢ મહિનાની પાંચમ કે છઠના દિવસે પણ વાવી શકાય છે. જયા પાર્વતી વ્રત ગૌરી વ્રતના 2 દિવસ પછી શરૂ થાય છે, એટલે જયા પાર્વતી વ્રત માટે 2 દિવસ પછી વાવવા. ઘઉં ઉપર છાણિયા ખાતરનું અને માટીનું આછું આછું લેયર કરી અને તેના ઉપર જળ છાંટી દેવાનું. માટી પરડે એટલું જ જળ આપવાનું, વધારે નહીં આપવાનું, નહીંતર એમાં પાણી વધારે થશે તો પણ જવારા બરાબર નહીં ઉગે. માટી છે એ બરાબર ભીની થઈ જવી જોઈએ. આ પ્રોસેસ થઈ જાય પછી આ જવારાને ગરમાવો આપવાનો હોય છે, જેના લીધે તેમાં ઉમેરેલા દાણા છે એ અંકુરિત થાય. તેના માટે આ જવારાને આપણે કોઈ વાસણથી ઢાંકી દઈશું. હું તેને એક મોટું તપેલું લઈ અને તેનાથી ઢાંકી દઈશ, અને જે જગ્યાએ ગરમાવો હોય, પવન ના આવતો હોય તે જગ્યાએ 2 દિવસ માટે રાખી દઈશ. 2 દિવસ જેટલો ટાઈમ થઈ જાય એટલે આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો કોળિયામાં ઉમેરેલા દાણા છે એ અંકુરિત થવા લાગ્યા છે. તમને નજીકથી થોડુંક બતાવું. અત્યારે કોળિયાની માટી તમે જોઈ શકો છો એકદમ કોરી લાગે છે, એટલે ફરી પાછું તેના પર થોડું થોડું જળ છાંટી દેશું. 2 દિવસ પછી આ જવારાને આપણે પ્રકાશમાં રાખી દેવાના છે અને જરૂર લાગે એટલું પાણી આપવાનું. બીજા વાસણમાં પણ મેં થોડાક જવારા વાવેલા છે, તે પણ તમે જોઈ શકો છો. તેમાં પણ દાણા અંકુરિત થઈ ગયા છે. જવેરા વાવ્યાનો આજે 4થો દિવસ છે. 4થા દિવસે તમે જોઈ શકો છો જવારા છે ખૂબ જ સરસ રીતે ઉગી ગયા છે. જવારા ઉપર રોજ થોડું થોડું પાણી છટકોરી દેશું એટલે વ્રત આવે ત્યાં સુધીમાં ખૂબ જ સરસ રીતે ઉગી નીકળે છે. આ 5મા દિવસના જવારા છે. ગૌરી વ્રત અષાઢ સુદ 11રસથી ચાલુ થતા હોય છે. તેના એક અઠવાડિયા પહેલાં જો તમે જવેરા વાવો તો ખૂબ જ સરસ ઉગી જાય છે. અને આ 6થા દિવસના છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે જવેરા વાવજો, જેથી તમારે બહારથી નહીં લેવા પડે અને ખૂબ જ ઝડપથી ઉગી જશે. જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી બીજા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આજનો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.